વડોદરા જિલ્લામાં આવેલા સાવલી તાલુકામાં ગઈકાલે તાલુકા હેલ્થ ઓફિસર ખાતે એક અનોખી પહેલ કરી હતી, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી। આ કીટમાં ખાસ કરીને સગર્ભાઓમાં ખાવા માટે જરૂરી પોષણ સંવર્ધન માટેના આહાર સામગ્રી હતી, જે સગર્ભા સ્ત્રીઓની સારી તંદુરસ્તી અને વધતા વજન માટે ઉપયોગી રહે છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રંગ સેવા તીર્થ ટ્રસ્ટના સભ્યોએ હાજરી આપી હતી, તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર સગર્ભા બહેનોને આજુબાજુ ગામડા અને સાવલી નગરમાં જે રહેતી બહેનોને જે ન્યુટ્રિશન કીટ કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરસાલી તરફથી આજે એમને સહયોગ કરવામાં આવે છે। આ કીટ એ કીટથી એમની 45+ થાય, 35થી 45+ એમનું વજન થાય એ માટે આપવામાં આવે છે। અને એ દરેક મહિલાઓ જે સગર્ભા બહેનો છે એ બહેનો વ્યસન મુક્ત રહે અને એમનું તંદુરસ્તી સારી રહે એ માટે અમે આ સહયોગ કરીએ છીએ। અને અમારા જે વડોદરા તાલુકાની અંદર તરસાલી ખાતે, વડોદરા શહેરમાં તરસાલી ખાતે અમારી આ ઓફિસ છે અને અમે ટીબી પેશન્ટને બી આપીએ છીએ। જે નરેન્દ્ર મોદીના જે વાક્ય છે કે ભારત મુક્ત ટીબી, એ ટીબી મુક્ત થાય એના માટે બી અમે આ એક સહયોગ કરીએ છીએ અને સગર્ભા બહેનોને આજે કીટ આપવામાં આવી છે। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।